આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં 25 જેટલી ડુંગળીને ફોતરા ઉતારીને આ રીતે 4 કાપા કરી લીધા છે। હવે કુકરમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીને એમાં જીરું એડ કરીશું, ખડા મસાલા એડ કરીશું અને હિંગ એડ કરીને એમાં આપણે મરચાં અને લસણની 1 ચમચી પેસ્ટ ઉમેરીને સરસ રીતે આપણે એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં આપણે 2 ચમચી સિંગદાણા અને 1 ચમચી તલનો ભૂકો એડ કરીને સરસ રીતે સાંતળી લઈશું। હવે એમાં ટમેટાની પ્યુરી એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈશું। હવે એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને મસાલા સાંતળી લઈશું। હવે એમાં ડુંગળી એડ કરીને આપણે 2 મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું અને એમાં આપણે 2 ચમચી જેટલો કાજુનો ભૂકો એડ કરીને સરસ રીતે મિક્સ કરી એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે એની 2 સીટી કરી લેવાની છે। તો ઢાંકણ ઢાંકીને આપણે 2 સીટી કરી લઈશું। તો 2 સીટી થઈ ગઈ છે, આપણું સરસ મજાનું ટેસ્ટી એવું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે એને ગરમા ગરમ ધાણા એડ કરીને આપણે એને સર્વ કરી લઈશું।